હેલો વિદ્યાર્થી મિત્રો, કપાતો અને રાહતોના ચેપ્ટરમાં આજે આપણે ચર્ચા કરશું કલમ ડીની. કલમ ડી શેના રિગાર્ડિંગ છે તો કે તબીબી સારવારના ખર્ચ માટે લીધેલ વીમા પોલિસીના પ્રીમિયમ અંગે. એટલે મેડિક્લેમ પોલિસી માટે તમે જે પ્રીમિયમ ભર્યું હોય એની કપાત મળે છે કલમ 80D હેઠળ. આ કપાતની શરતોની વાત કરીએ તો એ ફક્ત વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત કુટુંબના સભ્યને મળે છે. આ કપાત પાછલા વર્ષ દરમિયાન જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે જીઆઈસી કે અન્ય કોઈ પણ સરકાર કે આઈઆરડીએ માન્ય વીમા કંપનીમાં કરેલ ચૂકવણી અંગે જ મળે છે. એટલે માન્ય વીમા કંપનીમાં તમે મેડિક્લેમ ભરેલું હોવું જોઈએ. ત્રીજી શરત છે આવી ચૂકવણી, અને ઇમ્પોર્ટન્ટ શરત ખાસ ધ્યાન રાખજો, આવી ચૂકવણી રોકડ સિવાયના અન્ય કોઈ પણ સાધન દ્વારા થયેલી હોવી જોઈએ. રોકડમાં ચૂકવણી કરી હોય તમે મેડિક્લેમ વીમા પોલિસીનું પ્રીમિયમ તો એ બાદ મળે નહીં. રોકડ સિવાયના કોઈ પણ સાધન દ્વારા ચૂકવણી થઈ હોવી જોઈએ. ચેક હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બેંક ટ્રાન્સફર દ્વારા આની ચૂકવણી થઈ હોવી જોઈએ. પરંતુ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અંગે કોઈપણ માન્ય યોજના હેઠળ રોકડ સહિત કોઈપણ સાધન દ્વારા ચૂકવણી કરી હોય તો તે માન્ય ગણાશે. આપણે પોલિસીનું પ્રીમિયમ ભરશું તો એ રોકડ સિવાયના સાધન દ્વારા જ ભરેલું હોવું જોઈએ. પણ જો એના માટે મેડિક્લેમ પોલિસી માટે તમે પહેલે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવો છો તો એનો ખર્ચ તમે રોકડમાં ચૂકવ્યો હોય તો પણ બાદ મળી શકશે. આવી ચૂકવણી એસએસસીની પોતાની તંદુરસ્તીના વીમા પ્રીમિયમ તરીકે અથવા કુટુંબના, એટલે કુટુંબમાં પાછું પતિ પત્ની અથવા માતા પિતા અથવા તો આશ્રિત સંતાનની તંદુરસ્તીના વીમા પ્રીમિયમ તરીકે કરેલી હોવી જોઈએ. હિન્દુ અવિભક્ત કુટુંબની બાબતમાં આવી ચૂકવણી કુટુંબના કોઈપણ સભ્યની તંદુરસ્તીના વીમા પ્રીમિયમ તરીકે કરેલી હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, મેડિક્લેમ વીમા પોલિસીની પ્રીમિયમની રકમ 80D હેઠળ બાદ મળે. પણ કઈ રીતે તો કે એસએસસી પોતે અથવા એમના પતિ કે પત્ની, એસએસસી જો ફિમેલ હોય તો એમના પતિ માટે ભરેલું પ્રીમિયમ બાદ મળે. એસએસસી જો પુરુષ હોય તો એમના પત્ની માટે કરેલું ભરેલું પ્રીમિયમ બાદ મળે. તે ઉપરાંત એમના માતા પિતા માટે ભરેલું પ્રીમિયમ બાદ મળે અને એના સંતાનો આશ્રિત હોય તો જ એનું પ્રીમિયમ બાદ મળે. જો એમનો સંતાન હોય, એ વ્યક્તિ પોતે કમાતો હોય તો એનું મેડિક્લેમ પોલિસી એના પિતાની ભરવાની જવાબદારી નથી એમ આવકવેરાવાળા માને છે. એટલે આશ્રિત સંતાન હોય તો જ બાદ મળે, યાદ રાખીએ. આના સિવાયના કુટુંબના કોઈ પણ સભ્ય માટે, ભાઈ કે બહેન માટે મેડિક્લેમ પોલિસી હેઠળ કાંઈ રકમ ભરી હોય તો 80D હેઠળ બાદ મળશે નહીં. એટલે આટલા લોકો માટે પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ. અને એમાં પણ ખાસ શું યાદ રાખવાનું છે, સંતાનોનું પ્રીમિયમ ભર્યું હોય તો એ આશ્રિત સંતાન હોવા જોઈએ. એટલે કે આ એસએસસી ઉપર ડિપેન્ડ હોવા જોઈએ. પોતે કમાતા હોય સંતાનો તો એનું પ્રીમિયમ એના એસએસસીએ ભર્યું હશે તો બાદ મળશે નહીં. હા, માતા પિતાની બાબતમાં એવું છે કે માતા પિતા આશ્રિત હોય તો પણ અને આશ્રિત ન હોય તો પણ 80D હેઠળ એનું ભરેલું પ્રીમિયમ એક્સ્ટ્રા બાદ મળે છે. કારણ કે માતા પિતાની જવાબદારી એસએસસીની છે એવું આવકવેરો પણ માને છે. આ ઉપરાંત તંદુરસ્તીના વીમા પ્રીમિયમ અંગે ભરેલી હોવી જોઈએ. એસએસસીના માતા પિતાની તંદુરસ્તીના વીમા પ્રીમિયમ તરીકે ભરેલ ચૂકવણી કપાતને પાત્ર ગણાય. બોલ્ડમાં લખ્યું છે, જો ખાસ ધ્યાન રાખજો, માતા પિતા તેના આશ્રિત હોય તે જરૂરી નથી. માતા પિતાની જોબ હોય છતાંય એસએસસી એની મેડિક્લેમ પોલિસીનું પ્રીમિયમ ભરે તો એ કપાત મળશે એને. એ આશ્રિત હોય કે ના હોય, બંને સંજોગોમાં એસએસસીને એના માતા પિતાનું ભરેલું પ્રીમિયમ બાદ મળશે. આવું પ્રીમિયમ એસએસસીની કરપાત્રમાંથી જ ચૂકવેલું હોવું જોઈએ. એ ઉપરાંત એસએસસીના પોતાના માટે કે તેના કુટુંબના સભ્ય માટે, તેના માતા પિતા માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અંગે ચૂકવેલ રકમ પણ કપાતને પાત્ર છે, જે આપણે હમણાં ચર્ચા પણ કરી. હવે કપાતની મર્યાદા કેટલી છે, કેટલી રકમ સુધી? તમે તો બધો ખર્ચ જેટલી કોઈ પણ એસએસસી હોય એની કરપાત્ર આવક જેમ ઓછી આવે એવો એનો પ્રયત્ન રહે. એટલે કુલ ગ્રોસ આવક હોય એમાંથી એને મેક્સિમમ કેટલા બાદ મળી શકે એવું એ પ્રયત્ન કરે. એટલે એ તો બધી જ જગ્યાએ રોકાણ કરી દેશે તો બધું બાદ મળી જશે નહીં. એટલે અમુક લિમિટેશન હોય દરેક કપાતની કે આટલી રકમ સુધી એ કપાત મળશે. તો કપાતની મર્યાદા શું છે જોઈએ. એસએસસી પોતાની પતિ કે પત્નીની કે આશ્રિત સંતાનોની મેડિક્લેમ પોલિસીના પ્રીમિયમ અંગે કોઈ ચૂકવણી કરી હશે તો મેક્સિમમ વધુમાં વધુ 25,000ની કપાત બાદ મળશે. પણ જો એસએસસી છે એ પોતે
વરિષ્ઠ નાગરિક હોય, સિનિયર સિટીઝન હોય એટલે કે 60 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિ હોય તો વધુમાં વધુ 50,000 બાદ મળશે. યાદ રાખીએ 80D હેઠળ મેડિક્લેમ વીમા પોલિસીના પ્રીમિયમની કપાત કેટલી મળે તો કે પોતાની, પતિ કે પત્નીની અને આશ્રિત સંતાનોની આ ત્રણેયની થઈને ટોટલ વધુમાં વધુ 25,000ની કપાત મળે. પણ જો એસએસસી પોતે 80 વર્ષથી ઉપરના હોય તો કપાત કેટલી મળે? 50,000 સુધી બાદ મળે. આ વાત કરી પોતાની, પતિ કે પત્નીની કે આશ્રિત સંતાનોની પોલિસીનું પ્રીમિયમ હોય તો માતા પિતાની પોલિસીનું પ્રીમિયમ એક્સ્ટ્રા બાદ મળે. માતા પિતાની મેડિક્લેમ વીમા પોલિસીના પ્રીમિયમની ચૂકવણી અંગે પાછું નિયમે જ 25,000ની કપાત મળે. પણ જો એમના માતા પિતા વરિષ્ઠ નાગરિક હોય તો આ મર્યાદા 50,000ની લાગુ પડે છે. માતા પિતા આશ્રિત હોય કે નહીં એ જરૂરી નથી. આશ્રિત હોય તો પણ બાદ મળે, આશ્રિત ન હોય એટલે કે એના માતા પિતા ક્યાંય પોતે જોબ કરતા હોય તો પણ એનું પ્રીમિયમ એસએસસીએ ભર્યું હોય તો એ બાદ મળે છે. જો તે એસએસસી હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તો કુટુંબના કોઈ પણ સભ્યની મેડિક્લેમ પોલિસીના પ્રીમિયમની ચૂકવણી અંગે વધુમાં વધુ 25,000ની કપાત અને વરિષ્ઠ નાગરિક હોય તો વધુમાં વધુ 50,000 બાદ મળશે. નોંધ ખાસ ટીક કરી લેજો, ખાસ ટીક કરશો. યાદ રાખો, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અંગેની ચૂકવણી અંગેની મહત્તમ મર્યાદા 5,000ની છે અને તે અંગેની કપાત અગાઉ જણાવેલ 25,000 અને 50,000ની જે મહત્તમ મર્યાદા છે એનો જ ભાગ છે, એટલે કે તે ઉપરાંતની કપાત નથી. એટલે કે તમે એમ કહો કે એસએસસીએ પોતાનું પ્રીમિયમ ભર્યું છે 20,000 પ્લસ 7,000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના થયા તો 20,000 પ્રીમિયમના અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના 7,000 આમ ટોટલ 27,000નું કપાત લેવી છે તો એટલી કપાત મળે નહીં. જો વરિષ્ઠ નાગરિક ના હોય તો મેક્સિમમ 25,000 સુધી જ એને બાદ મળે. એટલે જે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની મર્યાદા છે 5,000ની એટલે ત્યાં સુધી જ બાદ મળે અને એ પણ 25,000ની કે 50,000ની લિમિટમાં આવી જાય છે. એના ઉપરાંતની કપાત નથી કે વીમા પોલિસીના પ્રીમિયમની કપાત અલગ અને ખર્ચો કર્યો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનો એ અલગ, આમ બે બાદ મળે નહીં. એ બંને થઈને ટોટલ 25,000 કે 50,000ની લિમિટમાં આવી જાય છે. આ ઉપરાંત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના ટોટલ ₹5,000 જ બાદ મળે. એટલે ઘણીવાર એવું પણ થાય કે તમને એસએસસી પોતાનું પ્રીમિયમ છે દાખલા તરીકે 18,000 અને હેલ્થ ચેકઅપના થયા 7,000 તો ઘણા કહેશે કે મેમ 18,000 પ્રીમિયમના અને 7,000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના 25,000 બધા બાદ મળે. ના, એની લિમિટેશન કેટલી છે? પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના મેક્સિમમ 5 જ બાદ મળે તો 18 ને 5 23,000 જ એ વ્યક્તિ બાદ લઈ શકશે. એટલે યાદ રાખીએ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની રકમ મેક્સિમમ 5,000 અને એ પણ કે શેમાં પોલિસીની રકમ સાથે ઇન્ક્લુડ થઈને 25 ને 50ની મર્યાદા એને લાગુ પડે છે. વરિષ્ઠ નાગરિક એટલે કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય તો એને સિનિયર સિટીઝન ગણવામાં આવે છે. ચાર્ટ જોઈ લઈએ, સાવ સરળ છે. હમણાં તમે જે મેઇન કોન્સેપ્ટ બન્યા એ ક્લિયર હશે તો આ તમને તરત જ સમજાઈ જશે. એના જ ઉદાહરણ છે. દાખલા તરીકે મેઇન બેઝિક શું યાદ રાખવાનું છે? 80Dની કપાત કોને મળે એટલે ક્યારે મળે? 80D શેના રિગાર્ડિંગ છે તો કે મેડિક્લેમ વીમા પોલિસી અંગે પ્રીમિયમ ભર્યું હોય તો એની કપાત કલમ 80D હેઠળ લઈ શકાય છે. કોને મળે તો કે એસએસસી પોતાનું પ્રીમિયમ ભર્યું હોય, એમના સ્પાઉસ એટલે કે પતિ કે પત્નીનું પ્રીમિયમ ભર્યું હોય કે આશ્રિત સંતાનો, ખાસ યાદ રાખજો સંતાનોની બાબતમાં એ આશ્રિત હોય તો જ એનું પ્રીમિયમ એસએસસી ભરી શકે. તો એ ત્રણેયનું પ્રીમિયમમાં ભર્યું હોય તો મેક્સિમમ 25,000 સુધી બાદ મળે. અને જો એસએસસી પોતે સિનિયર સિટીઝન હોય, વરિષ્ઠ નાગરિક હોય તો આ 25,000ની જગ્યાએ એને 50,000 બાદ મળે. અને ક્યારે બાદ મળે? જો આ ચૂકવણી રોકડ સિવાયના સાધન દ્વારા થઈ હોય, એટલે કે ચેક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ પણ રોકડ સિવાયના સાધન દ્વારા ચૂકવણી થઈ હશે તો જ બાદ મળશે. પછી એ ઉપરાંત આ 25 કે 50ની મર્યાદા ઉપરાંત માતા પિતા અંગેની મેડિક્લેમ વીમા પોલિસીની રકમ ભરી હશે
તો એ એક્સ્ટ્રામાં બાદ મળે, અને એ પણ કેટલું? જો માતા પિતા વરિષ્ઠ નાગરિક હોય તો 50,000, વરિષ્ઠ નાગરિક ન હોય તો મેક્સિમમ 25,000 સુધીની બાદ મળે. પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની વાતમાં શું યાદ રાખવાનું છે? તો કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની રકમ તમે મેક્સિમમ 5,000 સુધી બાદ લઈ શકો, અને એ આ 25 અને 50,000ની મર્યાદાનો જ ભાગ છે, એ એક્સ્ટ્રા કપાત નથી. બીજી વસ્તુ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની રકમ તમે રોકડમાં પણ ભરી હશે તો પણ બાદ મળશે. આટલું તમારે યાદ રાખવાનું છે. સંતાનો આશ્રિત હોય તો જ બાદ મળે, માતા પિતા આશ્રિત હોય કે ના હોય બંને સંજોગોમાં બાદ મળશે. એને રિગાર્ડિંગ કેટલાક તમને ઉદાહરણ આપ્યા છે, એ જોઈ લઈએ. પહેલું છે, પોતાની પતિ કે પત્ની કે આશ્રિત સંતાનોની મેડિક્લેમ પોલિસીના પ્રીમિયમ અંગે એમને 25,000 ભર્યા છે, કપાત કેટલી મળશે? 25,000. બીજું છે, પોતાની પતિ કે પત્નીની આશ્રિત સંતાનોની તથા વરિષ્ઠ નાગરિક ન હોય તેવા માતા પિતા ની પોલિસી અંગે પ્રીમિયમ, તો પોતાની પતિ કે પત્નીની આશ્રિત સંતાનોની કેટલા મળે? 25,000, અને વરિષ્ઠ નાગરિક ન હોય તેવા માતા પિતા એટલે એમને પણ 25,000. આમ ટોટલ કપાત કેટલી મળે? 50,000. એટલે માતા પિતાની પોલિસી અંગે એક્સ્ટ્રા કપાત મળે છે. ત્રીજું છે, પોતાની પતિ કે પત્નીની કે આશ્રિત સંતાનોની તથા વરિષ્ઠ નાગરિક હોય તેવા માતા પિતા, પોતાની પતિ ને પત્ની કે આશ્રિત સંતાનોના કેટલા બાદ મળે? 25,000, અને વરિષ્ઠ નાગરિક છે એવા માતા પિતાની મેડિક્લેમ પોલિસી અંગે કેટલા મળે? 50,000. આમ 25 ને 50 ટોટલ કેટલા બાદ મળશે? 75,000. ચોથું કીધું છે, પોતે વરિષ્ઠ નાગરિક છે અને પતિ કે પત્ની કે આશ્રિત સંતાનોના વરિષ્ઠ નાગરિક છે એસએસસી પોતે, તો એના કેટલા બાદ મળે? 50,000, તથા વરિષ્ઠ નાગરિક હોય તેવા માતા પિતાની મેડિક્લેમ પોલિસી અંગે કેટલા મળે? 50,000. આમ ટોટલ કેટલા બાદ લઈ શકે? 1,00,000 રૂપિયા. હવે યાદ રાખીએ, એસએસસી પોતે વરિષ્ઠ નાગરિક હોય, એમના પત્ની ના હોય તો પણ એને કેટલા મળે? 50,000 બાદ મળે. એસએસસીની દ્રષ્ટિએ જોવાનું છે, એટલે આ મેઇન વસ્તુ. હવે એના રિગાર્ડિંગ કેટલાક ઉદાહરણ લઈ લઈએ. એના પહેલા એક નાનકડો ટોપિક, કલમ 80D ની સુધારેલી જોગવાઈ એક આવી છે. એના મુજબ વરિષ્ઠ નાગરિક અંગે થયેલ તબીબી ખર્ચની રકમ પણ કપાત તરીકે મળે. તબીબી ખર્ચની રકમ અંગેની કપાત માટે સુધારેલી જોગવાઈ આવી છે. આવી કપાત વરિષ્ઠ નાગરિક પોતે અથવા જો તેમના સંતાનો દ્વારા આવો ખર્ચ થયો હોય તો તેવા સંતાનો પણ આ અંગે કપાત બાદ મેળવી શકે છે. આવી કપાત ફક્ત વરિષ્ઠ નાગરિકોની તબીબી ખર્ચ માટે બાદ મળે છે જેઓ મેડિક્લેમ વીમા પોલિસી દ્વારા રક્ષિત ના હોય. જેમને મેડિક્લેમ પોલિસી લીધી જ નથી છતાં પણ જો આવા વરિષ્ઠ નાગરિકે તબીબી ખર્ચ કોઈ પણ કર્યો હોય તો એમને એક્સ્ટ્રા કપાત બાદ મળે છે. ક્લિયર? હવે વાત કરીએ ઉદાહરણ 4A, B અને C કલમ D ના જ છે. તો આપણે કલમ D ના રિગાર્ડિંગ ત્રણેય ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ 4A લઈએ છીએ. રોમેશ મંગલે પાછલા વર્ષ 2019-20 દરમિયાન નીચેની ચૂકવણી કરી હતી. તેમના પર આશ્રિત દાદીની મેડિક્લેમ વીમા પોલિસી અંગે જીઆઈસીની 6,000નું પ્રીમિયમ ક્રેડિટ કાર્ડથી ચૂકવેલ છે. આશ્રિત દાદી આપણે હમણાં 80D જોયું, એમાં કોને કોને આવરી લીધા છે? એસએસસી પોતે, એમના પતિ કે પત્ની અને એમના આશ્રિત સંતાન, આ ઉપરાંત એમના માતા પિતા. આશ્રિત દાદીનો સમાવેશ એમાં થતો નથી એટલે એ કપાત મળશે નહીં. એ દાદીનું પ્રીમિયમ ભરી શકશે પણ 80D હેઠળ એ કપાત મળી શકશે નહીં. બીજું છે, તેમના પર આશ્રિત સગીર પુત્રી આશ્રિત છે અને એમનું સંતાન છે. મેડિક્લેમ પોલિસી અંગે જીઆઈસીને 4,000નું પ્રીમિયમ રોકડમાં ચૂકવેલ છે. આશ્રિત પુત્રી છે એટલે એમને પ્રીમિયમ ભર્યું હોય તો બાદ મળે, પણ રોકડમાં ચૂકવેલ છે એટલે બાદ મળશે નહીં. ત્યારબાદ છે તેમની પત્નીની કે જેઓ તેમના પર આશ્રિત નથી. યાદ રાખીએ, પત્ની કે માતા પિતા આશ્રિત હોય કે ના હોય એનો બાદ મળે. સંતાનોની બાબતમાં આશ્રિત હોય તો જ બાદ મળે. આશ્રિત ન હોય, પોતે કમાતા હોય એમના સંતાનો, તો એમની જવાબદારી પોતાનું પ્રીમિયમ ભરવાની એમની છે, એવું આવકવેરા ધારો કહે છે. બરાબર ને? તો પત્ની જેઓ આશ્રિત ન હોય તો પણ બાદ મળશે. મેડિક્લેમ વીમા પોલિસી અંગે
જીઆઈસીને 18,000નું પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું છે બાદ મળશે, કારણ કે પત્ની આશ્રિત હોય કે ના હોય બાદ મળે અને રોકડ સિવાયના સાધનથી જ ચૂકવેલું છે. ત્યારબાદ છે તેમની પોતાની મેડિક્લેમ વીમા પોલિસી અંગે જીઆઈસીને 18,000નું પ્રીમિયમ ચેકથી ચૂકવેલ છે તો બાદ મળે, ચેકથી ચૂકવ્યું છે અને પોતાની મેડિક્લેમ પોલિસી અંગે છે. પછી પાંચમું છે તેમના પર આશ્રિત વયસ્ક આશ્રિત પુત્ર છે એમની પોલિસી અંગે જીઆઈસીને 8,000નું પ્રીમિયમ ક્રેડિટ કાર્ડથી ચૂકવેલ છે. આશ્રિત છે પુત્ર અને રોકડ સિવાયના સાધન દ્વારા ચૂકવણી છે એટલે બાદ મળશે. પછી છે તેમના પર આશ્રિત સગીર ભાઈની મેડિક્લેમ વીમા પોલિસી અંગે જીઆઈસીને 6,000નું પ્રીમિયમ ક્રેડિટ કાર્ડથી ચૂકવેલ છે, પણ સગીર ભાઈ આપણે એને 80D હેઠળ આવરી લેતા નથી, એમનું પ્રીમિયમ એ પોતે ભરે, બરાબર, એટલે ભરી શકે પણ એની બાદ ન લઈ શકે. એસએસસી એમના ભાઈનું પ્રીમિયમ ભરી શકે, એમાં ના નથી કહેતા, પણ આવકવેરો 80D હેઠળ એને કપાત આપશે નહીં. ત્યારબાદ છે તેમના 65 વર્ષીય પિતા કે જે તેમના પર આશ્રિત નથી એમની મેડિક્લેમ વીમા પોલિસી અંગે જીઆઈસીને 40,000નું પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું છે. પિતા આશ્રિત હોય કે ન હોય એની ભરેલી મેડિક્લેમ વીમા પોલિસીનું પ્રીમિયમ બાદ મળે અને 65 વર્ષીય છે એટલે 50,000ની મર્યાદા સુધી બાદ મળશે. તેમના પર આશ્રિત માતાની મેડિક્લેમ પોલિસી અંગે અન્ય માન્ય IRDA દ્વારા માન્ય વીમા કંપનીને 22,000નું પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું છે. માતાની પોલિસી અને પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું છે એટલે બાદ મળશે. તેમના સગીર પુત્ર કે જેઓ તેમના પર આશ્રિત નથી, પુત્ર છે પણ આશ્રિત નથી એટલે બાદ નહીં જ મળે, છતાં આગળ વાંચીએ. તેમના પર આશ્રિત નથી કારણ કે તેઓ ટીવી સિરિયલમાં અભિનય દ્વારા પોતે આવક મેળવે છે. એમની મેડિક્લેમ વીમા પોલિસી અંગે એસએસસીની સૂચના મુજબ માસિક 500નું પ્રીમિયમ બારોબાર એસએસસીના ખાતામાં ઉધારવામાં આવ્યું છે, એટલે દર મહિને માસિક 500 એટલે વાર્ષિક 6,000નું પ્રીમિયમ એસએસસીના ખાતામાંથી કપાઈ ગયું છે, પરંતુ બાદ મળશે નહીં. 80D હેઠળ બાદ ન મળે. શું કામ? પુત્ર એના પર આશ્રિત નથી એટલે બાદ મળે નહીં. લઈ લઈએ, જેટલા આવે છે એ આપણે ટીક કરી રાખ્યા છે ઓલરેડી. ધ્યાન શું રાખશું કે પોતાની પત્ની અથવા પુત્ર કે પુત્રીની જે પ્રીમિયમ ભર્યું છે એના માટે 25,000ની મર્યાદા લાગુ પડશે અને ત્યારબાદ માતા પિતાનું આપણે અલગથી લેશું. હવે ઘણાને ક્વેશ્ચન થશે કે મેમ આમાં તો પોતે એસએસસી છે એ વરિષ્ઠ નાગરિક છે કે નહીં એવી કોઈ સ્પષ્ટતા નથી, તો કેવી રીતે 25,000 કે 50,000ની મર્યાદા નક્કી કરી? તો અહીંયા એમના પિતા 65 વર્ષીય છે તો એમનો પુત્ર એટલે કે આપણા એસએસસી છે એ કમ્પલસરી એ વરિષ્ઠ નાગરિક તો નહીં જ હોય ને, 5 વર્ષના ગેપથી તો ઓછી જ ઉંમરના હશે ને, એટલે 60 વર્ષથી નીચેના જ હશે એસએસસી આપણા, એટલે આપણે એની મર્યાદા 25,000ની અને માતા પિતાની અલગથી હેડિંગ મારી દઈએ. એસએસસી તેમના પત્ની અને આશ્રિત સંતાનોની મેડિક્લેમ પોલિસી અંગે માન્ય ચૂકવણી અને થોડી સ્પેસ રાખીને આપણે પછી લખી નાખીએ એસએસસીના માતા પિતાની મેડિક્લેમ વીમા પોલિસી અંગે માન્ય ચૂકવણી. કારણ કે માતા પિતાની પોલિસી અંગે જેટલી ચૂકવણી કરી છે એ એક્સ્ટ્રા કપાત તરીકે મળે છે. લઈ લઈએ, આપણે ટીક ઓલરેડી રાઈટ ચોકડી કરી જ રાખ્યા છે. પેલું હતું આશ્રિત દાદી એટલે દાદીની ચૂકવણી આપણે બાદ મળે નહીં. એના પછી હતું આપણું આશ્રિત સગીર પુત્રી પણ રોકડમાં ચૂકવેલ હતું તો બાદ મળે નહીં, એટલે આપણે તરત જ ચોકડી મારેલી. તેના પછી છે પત્ની, એ આશ્રિત નથી તો પણ એની
બાદ મળશે. પત્નીની પોલિસીનું પ્રીમિયમ છે ટોટલ 18,000 રૂપિયા ચેકથી ચૂકવ્યું છે. અંદરની કોલમમાં લખીએ. આપણે એક જ કોલમ બનાવી છે પણ તમારે 2 કોલમ બનાવવાની. અત્યારે હું અહીંયા જ અંદરની કોલમમાં લખું છું 18,000 રૂપિયા. ત્યારબાદ છે તેમની પોતાની પોલિસીનું પ્રીમિયમ 18,000 ચેકથી ચૂકવ્યું છે. પોતાની પોલિસીનું પ્રીમિયમ 18,000 રૂપિયા. ત્યારબાદ આપેલું છે તેમના પર આશ્રિત વયસ્ક પુત્રની મેડિક્લેમ વીમા પોલિસીનું પ્રીમિયમ 8,000 ક્રેડિટ કાર્ડથી ચૂકવ્યું છે. આશ્રિત પુત્રની મેડિક્લેમ પોલિસી અંગેનું પ્રીમિયમ 8,000. ત્યારબાદ છે આશ્રિત સગીરભાઈ એ બાદ મળે નહીં. સગીરભાઈની પોલિસીનું પ્રીમિયમ બાદ મળે નહીં કલમ 80D હેઠળ. ત્યારબાદ આપેલું છે તેમના પિતા 65 વર્ષીય એટલે કે પિતા છે એ વરિષ્ઠ નાગરિક છે, એમનું 40,000નું પ્રીમિયમ ભરેલું છે. પિતાની પોલિસીનું વીમા પ્રીમિયમ 40,000. તેમના આશ્રિત માતાનું મેડિક્લેમ વીમા પોલિસી અંગે માન્ય પ્રીમિયમ 22,000નું ચેકથી ચૂકવ્યું છે. માતાની પોલિસીનું વીમા પ્રીમિયમ છે 22,000. ત્યારબાદ છે તેમના સગીર પુત્ર જેઓ આશ્રિત નથી એટલે એમની બાદ મળશે નહીં. બરાબર, બધા જ વ્યવહારો આવી ગયા. આપણે ટોટલ કરી દઈએ. એસએસસી પોતે 60 વર્ષથી નીચેના છે એટલે કે વરિષ્ઠ નાગરિક નથી એટલે મહત્તમ મર્યાદા કેટલી છે? 25,000 સુધીની રકમ કલમ 80D હેઠળ બાદ મળશે. આપણે ટોટલ કરી દઈએ. 36 ને 44,000 ટોટલ, પરંતુ બાદ કેટલા મળે? પરંતુ 80D હેઠળ કપાતને પાત્ર રકમ કેટલી છે? ડાયરેક્ટ બારની કોલમમાં લખશું 25,000. પછી અહીંયા ટોટલ કરી દઈએ. માતા પિતાની પોલિસી ટોટલ પોલિસીનું પ્રીમિયમ 62,000 થાય છે, પણ પિતા એમના 65 વર્ષીય એટલે સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિક એટલે એમનું પ્રીમિયમ કેટલું બાદ મળે? 50,000. એટલે આપણે લખશું પરંતુ 80D હેઠળ કપાતને પાત્ર રકમ, અહીંયા 2 લાઈન કરી બારની કોલમમાં લખશું 50,000. આમ 25,000 પોતાના પત્નીની અને આશ્રિત સંતાનોની મેડિક્લેમ પોલિસી અંગેનું વીમા પ્રીમિયમ અને માતા પિતાની મેડિક્લેમ વીમા પોલિસી અંગેનું પ્રીમિયમ હેઠળ 50,000. આમ ટોટલ એમને કપાતને પાત્ર રકમ કલમ 80D હેઠળ કપાતને પાત્ર રકમ કેટલી થશે? 75,000. ત્યારબાદ લઈએ છીએ ઉદાહરણ 4B. શ્રી કાર્તિક નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન તેમની પત્ની અને આશ્રિત સંતાનોની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અંગે 23,000નું પ્રીમિયમ ભરે છે. તેમની પત્ની અને આશ્રિત સંતાનોની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અંગે 23,000નું પ્રીમિયમ ભર્યું છે. આ ઉપરાંત તેમણે હેલ્થ ચેકઅપના 6,000 ચૂકવેલ છે. મેં તમને હમણાં જ કીધું 23,000 પ્લસ 6,000 એટલે ટોટલ કેટલા થયા? 29,000. પણ એટલા બાદ મળે નહીં. મેક્સિમમ કેટલા બાદ મળે? 25,000 સુધી કપાત મળે. અને એમાં પણ 23,000 આપણે શેના લેશું? પોલિસીના, અને 2,000 પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના થઈને મહત્તમ કપાત લેશે. 25,000 બાદ મળશે. આ સિવાયના બાદ મળશે નહીં. આટલો જ નાનકડું ઉદાહરણ. હવે લઈએ છીએ ઉદાહરણ 4C. એ પણ નાનકડું ઉદાહરણ છે અને કલમ 80D રિગાર્ડિંગ જ છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન શ્રી સૌમિલ 61 વર્ષીય નીચે મુજબ મેડિકલ વીમા પોલિસીની રકમો ચેકથી ચૂકવી છે. બધી જ ચૂકવણી ચેકથી કરેલ છે. અને આપણા એસએસસી છે એ વરિષ્ઠ નાગરિક છે, સિનિયર સિટીઝન છે એટલે 50,000ની લિમિટ એમને લાગુ પડશે. પોતાની હેલ્થ પોલિસી પર 36,000. પત્નીની હેલ્થ પોલિસી જેમની ઉંમર 58 વર્ષ છે. હવે પત્નીની ઉંમર જેટલી પણ હોય, પોતે એસએસસી જો 60 વર્ષથી ઉપરના હોય તો 50,000ની લિમિટ લાગુ પડે.
પત્નીની ઉંમર 58 વર્ષની છે, એમની પણ પોલિસીનું પ્રીમિયમ ભર્યું છે 26,000. અને પિતાની હેલ્થ પોલિસી, જેમની ઉંમર 84 વર્ષ છે, તો એમની પણ 40,000 પ્રીમિયમ ભર્યું છે. એમની મર્યાદા પણ કેટલી છે? 50,000 સુધીની મર્યાદા સુધી બાદ મળશે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન તેઓએ 79 વર્ષીય માતાની તબીબી સારવાર અંગે 20,000નો ખર્ચ કર્યો હતો. તેમની માતા હેલ્થ પોલિસી હેઠળ રક્ષિત નથી. પણ હમણાં જ આપણે ચર્ચા કરી આજે કે આવી કપાતો ફક્ત એવા વરિષ્ઠ નાગરિકોના તબીબી ખર્ચ અંગે બાદ મળી શકે કે જેઓ મેડિક્લેમ વીમા પોલિસી દ્વારા રક્ષિત ના હોય. 80D સુધારેલી જોગવાઈ અનુસાર એક નવો અપડેટ આવ્યો છે, જેમાં શું છે કે વરિષ્ઠ નાગરિક માટે તબીબી ખર્ચ કર્યો હોય, જેઓ મેડિક્લેમ વીમા પોલિસી હેઠળ રક્ષિત ન હોય તો પણ 80D હેઠળ કપાતને પાત્ર છે. એટલે એમના માતાની જે તબીબી સારવાર અંગેનો ખર્ચ કર્યો છે, એમના માતાની હેલ્થ પોલિસી નથી, છતાં પણ એ 20,000નો ખર્ચ બાદ મળશે. લઈ લઈએ 2020-21ના આકારણી વર્ષ માટે 80D હેઠળ કપાતને પાત્ર રકમો. અહીંયા પણ પાછું પોતાની અને માતા પિતાની ચૂકવણીઓ છે, એટલે આપણે બંને હેડિંગ મારી દઈએ. એસએસસી, તેમના પત્ની. અહીંયા સંતાનોની વાત નથી એટલે આપણે હેડિંગમાં નથી લખતા. અને તેમના આશ્રિત સંતાનોની મેડિક્લેમ વીમા પોલિસી હેઠળ માન્ય ચૂકવણી. આ ઉપરાંત બીજું હેડિંગ શેનું મારીએ છીએ? એમના માતા પિતાની મેડિક્લેમ પોલિસી અંગે માન્ય ચૂકવણી. એસએસ બાદ મળશે જ. એનાથી વધુ ચૂકવણી હશે તો 50,000 ને 50,000 લાખ તો ટોટલ બાદ મળવાના જ છે, પણ એનાથી ઓછી ચૂકવણી હોય તો ઓછા બાદ મળશે. બરાબર. આપણે પહેલે કીધું છે પોતાની હેલ્થ પોલિસી 36,000ની. પછી કીધું છે પત્નીની હેલ્થ પોલિસી પર પ્રીમિયમ 26,000. ત્યારબાદ પિતાની હેલ્થ પોલિસી પર પ્રીમિયમ એ છે ટોટલ 40,000. અને આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન માતા તબીબી સારવારનો ખર્ચ 20,000 રૂપિયા. આટલી 4 જ વિગતો છે, પરંતુ મહત્તમ કપાત કેટલી? 50,000 રકમ 12ની કોલમમાં લખશું. એ ઉપરાંત પોતાની અને પત્નીની પોલિસીનું ટોટલ થાય છે 62,000, પણ મેક્સિમમ કપાત કેટલી મળે? 50,000. અંદર બતાવી દઈશું, પરંતુ મહત્તમ કપાતને પાત્ર રકમ 50,000. બરાબર. એટલે ટોટલ બાદ મળશે 1 લાખ રૂપિયા. જેવું આપણે રકમ વાંચી તરત જ આપણે ચર્ચા કરી કે પોતે એસએસસી 61 વર્ષીય છે, એટલે પોતે પણ સિનિયર સિટીઝન છે, એટલે પોતાના 50,000 અને માતા પિતાના 50,000 એટલા તો બાદ મળે જ 1 લાખ રૂપિયા બાદ મળે જ. કલમ 80D હેઠળ કપાતને પાત્ર રકમ. પરંતુ જો એમને પોતાની ને પત્નીના ટોટલ 50,000 ખર્ચ્યા જ ન હોય
દાખલા તરીકે આ બંનેનું ટોટલ 45,000 થાય તો 45,000 જ બાદ મળે, તો 45,000 એને 50,000 માતા પિતાના, આમ 95,000 બાદ મળે. એટલે વધુ ચૂકવણી હોય તો પણ મેક્સિમમ 1 લાખ જ બાદ મળે. એ આપણે સ્ટાર્ટિંગમાં રકમ વાંચીને જ ચર્ચા કરી, પણ ઓછી ચૂકવણી હોય તો ઓછા બાદ મળે. આજે આપણે વાત કરી કલમ 80D. ખાસ કરીને એની જોગવાઈઓ યાદ રાખવી. દાખલા તો તમને ઓલરેડી આવડી જશે. રિપીટ કરી દઉં છું. શું કરવાનું છે? એસએસસી પોતે, એમના પતિ કે પત્ની અને આશ્રિત સંતાન હોય તો એની મેડિક્લેમ વીમા પોલિસીનું પ્રીમિયમ એસએસસી પોતે 60 વર્ષથી ઓછી ઉંમરના હોય તો મહત્તમ 25,000 અને એસએસસી 60 વર્ષથી ઉપરના હોય તો મહત્તમ 50,000 સુધી રકમ બાદ મળે. પછી માતા પિતાની કપાત એક્સ્ટ્રા કપાત તરીકે મળે છે અને એમાં પણ નિયમ શું છે? માતા પિતા 60 વર્ષથી નીચેની ઉંમરના હોય તો 25,000 અને માતા પિતા 60 વર્ષથી ઉપરના હોય તો મહત્તમ 50,000 બાદ મળે. બીજું, આવી ચૂકવણી ચેક સિવાયના સાધન દ્વારા થયેલી હોવી રોકડ સિવાયના સાધન દ્વારા થયેલી હોવી જોઈએ. એટલે કે ચેક, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પોલિસીનું પ્રીમિયમ ચૂકવેલું હોવું જોઈએ. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિક હોય તો એમની મેડિક્લેમ વીમા પોલિસી ન લીધી હોય તો પણ તબીબી સારવારનો ખર્ચ બાદ મળે છે, કલમ 80D સુધારેલી જોગવાઈ મુજબ. આ ઉપરાંત આપણે ચર્ચા કરી પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની. પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપની મહત્તમ મર્યાદા 5,000 સુધીની રકમની છે અને એ રોકડમાં પણ ચૂકવણી કરી હોય તો પણ બાદ મળે. અને આ 5,000 સુધીની લિમિટ શેમાં આવી જાય છે? આ 25 ને 50,000ની જે રકમની આપણે મર્યાદા જોઈ છે એનામાં જ ઇન્ક્લુડ છે, એ વધારાની કપાત નથી. માતા પિતા આશ્રિત હોય તે જરૂરી નથી, પણ સંતાનો આશ્રિત હોય તો જ એની પોલિસીનું પ્રીમિયમ એસએસસીને બાદ મળે છે.